કપડવંજ ખાતે વોર્ડ નંબર 6 માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો કપડવંજના વોર્ડ નંબર 6 માં ઢીચણસમા પાણી ભરાયા છે, ત્યારે એચએમ કોલોનીના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વિસ્તારમાં રહેતા 50 મકાનોના રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને મકાનોમાં પાણી ઘૂસી જતા જ રહીશો પરેશાન થયા છે। કુલ 200 થી પણ વધુ લોકોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે કપડવંજમાં વરસેલા 6 ઇંચ વરસાદના પગલે આ દ્રશ્યો જોવા મળ્યા છે। રહીશોએ નગરપાલિકા સામે આક્રોશ પણ આ મામલે વ્યક્ત કર્યો છે અને 50 મકાનોના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે। કુલ 200 થી પણ વધુ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કપડવંજના વોર્ડ નંબર 6 માં ઢીચણસમા પાણી ભરાયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું હતું ત્યારે કપડવંજ શહેરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે કપડવંજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉપસ્થિત રહી શકી છે। ત્યારે આપણે હવે પહોંચ્યા છીએ એચએમ કોલોનીમાં, જેમાં 50 જેટલા ઝૂંપડા આવેલા છે, જેમાં ઝૂંપડામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવા એના મકાનોના રહેતાને પૂછીએ। અમે છેલ્લા અહીં 20-25 વર્ષથી રહીએ છીએ એચએમ કોલોનીમાં, તો અમને કોઈ જાતનો દુઃખ નહીં, એક જ જાતનો દુઃખ છે, સિર્ફ આ પાણીનો। જ્યારે બી વરસાદ આવે છે તો અમે લોકો બહુ હેરાન થઈએ છીએ આખી એચએમ કોલોનીવાળા, કે પાણીનું કશું રસ્તો નહીં। આ બાજુથી આગળથી પાણી આવે છે ને અમારા ફળિયાથી પાણી જવાનું કોઈ નિકાલ નહીં। તો આ જ વિનંતી છે કપડવંજવાળા બધા અમારા જે બી વડીલો છે એમનાથી હાથ જોડીને અમારી આખા એચએમ કોલોનીવાળાની, કે આ પાણીનું કશું રસ્તો લાવ, બીજું અમારે કશું માંગ જોતી નહીં। બસ અહીં મિનિમિન અમે 40 થી 50 ઝૂંપડાઓ છે અમારા, અમે લગભગ 150 થી 200 250 માણસ છે, નાના મોટા મળીને। ને આ પાણી ભરાવાના કારણે છોકરાઓ બહુ માંદા થાય છે, ગયડાઓ બહુ હેરાન થાય છે। તો એટલી જ વિનંતી છે કે અમારે પાણીનું નિકાલ લાવ, બીજું કશું જોતું નહીં, બસ આ જ કહેવું છે। દર ચોમાસામાં પણ આજ સુધી ઉકેલ રહી છે, અહીંના સ્થાનિકો કહી રહ્યા છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।